નવા વર્ષની ઉજવણી માટે હવે રઈસ ફિલ્મની જેમ દારૂની હેરાફેરી ગીર સોમનાથમાં દરિયાઈ માર્ગે લવાતો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। ગીર સોમનાથ એલસીબીએ દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો। દમણથી દરિયાઈ માર્ગે ચોરવાડ તરફ લવાતો દારૂ પિયરનો જથ્થો જપ્ત કરાયો છે। 5000થી વધુની દારૂના ક્વાર્ટર્સ તે ઉપરાંત 456 બિયરના ટીન પણ જપ્ત કરાયા। પોલીસે 12,29,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂ પિયરના જથ્થા સાથે આરિફ બાંસલિયા इद्रिश मुल्तानानी धरपकड़ करवामां आवी। गफरू बांसलिया, क्रिश कामड़िया, नितेश भालिया, मोहसिन मंसूरी भागेडू जाहिर करवामां આવ્યા છે। દમણના 6 શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા દિલીપ મોરી ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દિલીપ, મોટી સંખ્યામાં દારૂ અને બિયરના ટીન મળી આવ્યા છે, શું વધારે માહિતી? અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ? જે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાનું જે કોળી નામનું મૂળ દ્વારકા બંદર છે ત્યાં દરિયાની અંદર પોલીસે રેડ કરી છે। આ રેડ દરમિયાન એક કોળી છે, સામાન્ય રીતે આ બોટોની અંદર માછલી પકડવાના જતી હોય છે ટ્રીપ મારવા માટે, પરંતુ આ બોટ છે હોડી છે જે એ દારૂની ટ્રીપ મારતી હતી દમણથી ચોરવાડ, અને વચ્ચે પોલીસ છે જે ત્રાટકી છે। 2 શખ્સોની દબોચી લેવામાં આવ્યા છે, અન્ય 5 થી પણ વધારે ફરાર છે, જ્યારે અન્ય 6 શખ્સો છે જે દમણના છે જેના નામ પણ સામે આવ્યા છે। પોલીસ હાલ આ તમામની શોધખોળ હાથ ધરી છે। મોટી ટ્રીપ છે જે 31st ને લઈને શાયદ આ દારૂ છે તે દમણથી અહીંયા ઘુસાડવામાં આવતો હતો, પરંતુ પોલીસને તેની ભનક લાગી છે। સામાન્ય રીતે બુટલેગરો છે તે રોડ મારફતે અને વાહનોમાં અવનવા કિમિયા અજમાવીને દારૂ ઘુસાડતા હોય છે, પરંતુ હવે બુટલેગરો છે જેને દરિયાની અંદર થી દારૂ ઘુસાડવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે, અને દરિયાના રસ્તે આ લોકો છે તે ખેપ મારતા હતા, પરંતુ પોલીસે દરિયાની વચ્ચે જઈને આ હોડીને પકડી પાડી છે। 2 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે, અન્ય લોકોની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે। જી દિલીપ, સમગ્ર માહિતી બદલ આભાર।